આ સમગ્ર દુનિયામાં 8 અબજ લોકો રહે છે અને આ 8 અબજ લોકોમાંથી 99% લોકો એવા છે કે જે માત્ર ને માત્ર એક સર્કલની અંદર પોતાની જિંદગી જીવે છે. આ સર્કલની શરૂઆત તો બહુ શુભ થાય છે, પરંતુ આ સર્કલનો અંત જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં પાછો આવીને ઊભો રહે છે. વ્યક્તિનો કોઈ પણ વિકાસ થતો નથી, વ્યક્તિનો કોઈ પણ ડેવલપમેન્ટ થતું નથી. ગ્રોથના નામે ઝીરો છે આ સર્કલ. આ સર્કલ એટલે કે બીજું કોઈ નહીં પરંતુ કમ્ફર્ટ ઝોન છે. કોઈ વ્યક્તિના કામની શરૂઆત સ્કૂલે જતો હોય, જોબ પર જતો હોય કે બિઝનેસ કરતો હોય ત્યાંથી શરૂઆત થાય છે. કામ પરથી ઘરે પરત ફરે એ આવીને બેડ પર બેસી જશે, કદાચ આરામ કરશે, ફેમિલી મેમ્બર સાથે વાતચીત કરશે અથવા તો સોશિયલ મીડિયામાં સ્ક્રોલિંગ કરવા પડશે. સ્ક્રોલિંગ કરતો જશે અને સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જશે. થોડો ઘણો જે દિવસનો સમય વધ્યો હોય એમાં એ જ ફરી રોજ મળતો એ મિત્રોને મળવા જશે, માવો ખાશે, બીડી પીશે, વ્યસન કરશે, સિગારેટ પીશે, ગાંજો ફૂંકશે અને એ જૂની વાતો કરશે. ગામની પંચાયત કરશે કે આજે પેલા એ મારી સાથે આમ કર્યું, પેલી એ મારી સાથે આમ કર્યું, અને અંતે દિવસનો અંત આવશે અને સૂઈ જશે. ફરી બીજા દિવસની શરૂઆત થશે અને ફરી આ રૂટીન શરૂ થશે, ફરી આ સર્કલ ચાલ્યા જ કરશે, પરંતુ આ સર્કલ ફરી તમને ત્યાં જ લાવીને ઊભા રહેશે જ્યાંથી તમે શરૂઆત કરી હતી. આ સર્કલ તમારો કોઈ પણ પ્રકારનો ગ્રોથ કરતો નથી. આ સર્કલ એટલે કે બીજું કોઈ નહીં પરંતુ કમ્ફર્ટ ઝોન છે. 99% લોકો આ જ ડેઈલી લાઈફ રૂટીન ફોલો કરી રહ્યા છે. આમાં કંઈ પણ નવીનતા લાવી રહ્યા નથી. આજના યુથને આ કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવાની જરૂર છે. જો તમારો ગોલ ન હોય ને તો સૌપ્રથમ તમારો ગોલ બનાવો, લક્ષ્ય બનાવો. અને જો તમારો લક્ષ્ય હોય, ગોલ હોય તો તેને પામવા માટે મથ્યા કરો, એના માટે મહેનત કરો અને કમ્ફર્ટ ઝોનની અંદરથી બહાર નીકળો. ઇન્ડિયાના એક વેલ નોન બિઝનેસમેનનું હું તમને ઉદાહરણ આપીશ. એવો બિઝનેસમેન કે જે પોતે ગ્રેજ્યુએટ થાય છે, નોકરી કરે છે, સારી એવી આઈટી કંપનીમાં એની જોબ લાગે છે, ખૂબ જ સારી સેલેરી હોય છે, 2 વર્ષ જોબ કરે છે, તેના મેરેજ થઈ જાય છે અને મેરેજ બાદ તે આવીને પોતાની પત્નીને કહે છે કે હવે પછી હું આ જોબ નહીં કરી શકું. એની પત્નીને સપોર્ટ કરે છે, બિઝનેસ કરવા માટે એને 10,000 રૂપિયા પણ આપે છે. તે વ્યક્તિ પોતે તેના મિત્રો સાથે મળીને બિઝનેસની શરૂઆત કરે છે. આ વ્યક્તિએ બીજો કોઈ નહીં પરંતુ 1981માં ઇન્ફોસિસની સ્થાપના કરનાર એટલે કે નારાયણ મૂર્તિ સર હતા. જો આ વ્યક્તિએ સ્થાની લીધું હોત કે મારે જોબ જ કરવી છે, મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી નીકળવું, તો ઇન્ફોસિસ જેવડી મોટી કંપની આ દુનિયાને, આ ભારતને ક્યારેય મળી શકી ન હોત. ઇન્ફોસિસે જે આ ટેકનોલોજીની મદદથી પોતાનું એક સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે કે આ દેશને ક્યારેય મળી શક્યું ન હોત. નારાયણ મૂર્તિ સરે નક્કી કર્યું કે આ જોબ વાળી જિંદગીમાંથી મારે બહાર નીકળવું છે, આ ડેલી લાઈફની જિંદગીમાંથી મારે બહાર નીકળવું છે, કંઈક નવું કરવું છે, કંઈક વર્લ્ડને એક્સપ્લોર કરવું છે. ત્યારે આ ઇન્ફોસિસની સ્થાપના થઈ છે. એક ક્રિકેટર કે જે રેલવેમાં ટીસીની નોકરી કરી રહ્યો હોય છે, તેના પરિવારવાળા ખુશ હોય છે, બધા જ ખુશ હોય છે, બધું જ સારું ચાલી રહ્યું હોય છે, પરંતુ એક ક્રિકેટરના મનમાં એક અગ્નિ થતી હોય છે કે મારે આ લાઈફ નથી જીવવી, મારે આ કમ્ફર્ટ ઝોનમાં નથી રહેવું. એટલા માટે જ તે પોતાનું કમ્ફર્ટ ઝોન છોડે છે અને ટીસીની નોકરી પણ મૂકી દે છે. આ ક્રિકેટર એટલે કે કોઈ બીજું કોઈ નહીં પરંતુ MS ધોની, મહેન્દ્રસિંહ ધોની જ હતા. જો તેને આ નોકરી ન છોડી હોત ને તો આજે મહેન્દ્રસિંહ ધોનીનું કઈ નામ જ ન હોય. એ હાલમાં પણ આ વૃદ્ધાવસ્થાએ માત્ર ને માત્ર એક ટીસીની નોકરી ભોગવી રહ્યા હોય. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. આપણને એમ થાય કે ભાઈ મારે સિંગર બનવું છે, મારે તો ડાન્સર બનવું છે, મારે રેસલર બનવું છે, મારે બોક્સર બનવું છે, મારે તો ઓલિમ્પિકમાં જવું છે, પરંતુ એના માટે કંઈક કરવું પડે. આમ બેઠા રહ્યો આખો દિવસ એક ને એક લાઈફ, સવારે સ્કૂલે જવાનું, ઘરે આવીને પછી ટીવી જોવાની, પછી ટ્યુશનમાં જવાનું, આ તો કોઈ બિઝનેસ કરતા હોય તો એની સાથે સંકળાયેલા લોકો હોય, પછી રાત્રે મિત્રો સાથે ગપશપ કરવાની. આને આ રૂટીન લાઈફ જો તમે રોજે રોજ કરતા રહ્યા તો કમ્ફર્ટ ઝોનમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો. પોતાના લક્ષ્ય નજીક જવું હશે ને તો ઘસાવવું પડશે, એમાં મુશ્કેલી આવશે, બહુ જ પ્રોબ્લેમ આવશે, લોકો સાથ નહીં દે. એને જ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા કહેવાય. ડેઈલી લાઈફની જે જીવન જીવો છે એનાથી કંઈક અલગ કરવું, એટલે જ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું. અને આ કરવું પડશે જો જિંદગીમાં કંઈક એડવેન્ચર લાવવો છે.
લાઈફને કંઈક થ્રિલિંગ બનાવી હશે, લાઈફને કંઈક મજા આપવી હશે તો આ લાવવું પડશે. મિત્રો, ગમે તે કાર્ય કરો ને આમ મજાથી કરો, કારણ કે જિંદગી છે ભાઈ. જિંદગી આપણે જબરદસ્તી નહીં, જબરદસ્ત જીવવાની છે. એટલા જ માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જરૂરી છે. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, અને મિત્રોને પણ મિસ્ટર સોચના અન્ય વિડીયો એટલે કે કરિયર સંબંધિત, સમય સંબંધિત વિડીયો અને બાજ સંબંધિત વિડીયો જોવાનું જરૂર જણાવજો. ધન્યવાદ.